મહેતા નરસિંહ, એ મદન મહેતા, રાજા, દીક્ષિતજી અને ભગવાન અને આ દેવતાઓ, ભગવાને કીધું હાલો આપણે માંડવે જવાનું, વેવાઈનું કામ હોય ત્યાં, સામે લક્ષ્મીજી આ બધો વ્યવહાર કરે અને ભગવાન અને નરસિંહ મહેતા એકદમ બાજુમાં ઊભા છે. એ સમયે મહેતાના ઘરના મોઢું બગડી ગયું. ભગવાને કોણી મારી મહેતા નરસિંહ, બાયડીનું મોઢું બગડ્યું છે. મહેતા કે એનું બગડેલું જ હોય. અરે એ મને પૂછે ને હું તકલીફ છે. તકલીફ એને એ છે કે આ વ્યવહાર કરે છે ને તમારા ઘરના, એમાં મારા ઘરના તકલીફ છે. તો મહેતાને કીધું એ કે હું કરશું એ કહેવાય. તો મહેતા આવ્યા એની ઘરવાળી પાસે, એ કે આ દીકરાના વિવાહ થાય તારું મોઢું કેમ ચડેલું છે? બોલે મોઢું ચડાવે ને કે વ્યવહાર ગામની બાયું કરે કે છોકરો મારો છે. તો મહેતાએ કીધું અરે ભગવાન આપણું કામ કરે છે. બોલે બસ તમારે જ મને સમજાઈ દેવાની ભગવાનના નામે, બસ બધું ભગવાન કરે છે ભાઈ, ભલ ગમે એ કરતા હોય, મારે કાંઈ સાંભળવું નથી. આ વ્યવહાર જો મને નહીં કરવા દો તો પછી જોઈ લેજો. ભગવાને સામું જોયું, ઈશારામાં પૂછ્યું કેમ થયું, પત્યું કે નહીં? મહેતા કે આ પતે એમ નથી પ્રભુ. તો ભગવાન કે આય ભાઈ બોલાવ્યા, હું કીધું એ કે નથી માનતી કે. ભગવાન કે એક કામ કરે. મહેતા કે કીધું તો તોય નથી માનતી. પ્રભુ એક ઉપાય છે, હું તમે સાક્ષાત દર્શન આપશો ને ત્યાં બધા નહીં માને. તો ભગવાને કીધું કોને કોને દર્શન દેવાના છે? બોલે 5 જણા છે. એક મહેતી, બીજા દીક્ષિત, ત્રીજા મદન મહેતા, ચોથા રાજા અને 5 મદન મહેતાના ઘરે એક દાસી હતી. મહેતા નરસિંહ કીધું આ 5 જણને દર્શન આપવાના છે. ભગવાન કે બોલાવો એને એક રૂમમાં, એક તંબુમાં લઈ ગયા અને આ 5યને એક સાથે ભગવાને દર્શન આપ્યું. વચન આપ્યું તો ને મહેતાએ કે આટલા લોકોને કે આના દર્શન હું કરાવીશ. ભગવાનનું સાક્ષાત દર્શન કરી અને એ 5યને કૃતાર્થ કર્યા. ભગવાન